એમ છો બધા ભાઈ? આપણે જો સરસ મજાનો ચા બા નાસ્તો કરી લીધો છે અને નીકળી ગયા. સરસ મજાનું વાતાવરણ છે. અને હા ભાઈ, હજુ સફરજનની વાડી છે. એપલ જો વાડી છે સફરજનની, જોઈ રહ્યા છો. આવી વાડીઓ આવે છે સફરજનની મારા ભાઈ. તો હર હર મહાદેવ મહાદેવ મારા ભાઈ. ચલો હવે આગળ નીકળીએ, કેમ કે આપણે કાપવાનું નહીં. બસ અભી कहाँ से हो? गुजरात से। साइकिल से? हाँ साइकिल। क्या नाम क्या? निखिल सिंह। ये कितनी बार पंचर हुआ? हाँ पंचर कितनी बार हुआ? 2 बार। तेरी उम्र कितनी है? 19। हाँ? 19। कार्ड है तेरे पास? हाँ आईडी कार्ड है? हाँ, अभी उधर दिखा के आया। मुझे भी दिखा। ऐसा मैंने फोन से बात की यार। नहीं, ऐसा नहीं, अभी उधर आधा घंटा खड़े करा। ચા આવી ગઈ છે. જો અંકલ આપણા જોડે છે, મહારાષ્ટ્રના છે, નાગપુરના. તો ચલો સરસ મજાની ચા બા પી લઈએ. તો ચલો ભાઈ, ચા બા પી લઈએ છે ચા નાસ્તામાં. ચલો ચા બા મસ્ત પી મજાની છે, પી લઈએ. ચા જુઓ ભાઈ, ચા પણ અહીંયાની બહુ સરસ મજા છે ભાઈ. હર હર મહાદેવ. જો અત્યારે છીએ આપણે જમ્મુ કાશ્મીરમાં. સરસ મજાનો આપણે जो जवानों सेवा કરી રહ્યા यहाँ हैं। पे कोई टेंशन नहीं, यहाँ पे हाँ। फ्री है हम। कैसे बढ़िया। ये और ये देखिए सेब की वाड़ी है। देखिए हमारे वहाँ ये नहीं होती है जो भाई, આપણા અહીંયા ત્યાં નહીં હોતી. સફરજનની વાડી છે આખી. જો સફરજનની વાડી છે આ. આપણે અંદર જવાય એવું નથી એટલે નથી જતા. જોઈ રહ્યા, સફરજનની વાડી છે આ. જગન્નો છું મારા ભાઈ, હિંમત થોડી હારવાની હોય. જોઈએ સરસ મજાનું વાતાવરણ છે. અને હું છું અત્યારે કાશ્મીરમાં. જોઈ રહ્યા છો મારા ભાઈ, કેવું સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. જન્નત છે અહીંયા, જન્નત છે. જો કાશ્મીરમાં છું અત્યારે, વાતાવરણ જોઈ રહ્યા છો. હિંમતનગરનો છું મારા વાલા, હિંમત થોડી હારવાની હોય. અને હું છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે. જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે, જરૂરથી તમે કહેજો. સારું છે. ચલો ભાઈ, હવે અગર આપણે નીકળશું આપણે યાત્રા માટે. હિંમતનગરનો છું મારા વાલા, હિંમત થોડી હારવાની હોય. અને હું છું અત્યારે કાશ્મીરમાં. જોયા સરસ મજાનું વાતાવરણ છે. અને હા મારા ભાઈ, અત્યારે આપણે પહેલગામ પહોંચી જશું અને કાલે બાબા અમરનાથના દર્શન કરવા જતા રહીશું. તો જોઈએ હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ. हाथ फैलाओ. કરતી છું ભાઈ, હિંમત થોડી હારવાની હોય. અને હું છું અત્યારે કાશ્મીરમાં મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે. તો તમારે જોવું હોય તો જઈ રહ્યો ભાઈ. કેવું ભાઈ સરસ મજાનું વાતાવરણ, પહાડી ઇલાકો છે આ. જુઓ કેવું સરસ મજાનું વાતાવરણ. કરતી છું ભાઈ, હિંમત થોડી હારવાની હોય. અને કાશ્મીરમાં છું મારા ભાઈ, એટલે કે જમ્મુ કાશ્મીર. સરસ મજાનું વાતાવરણ છે, જોઈ રહ્યા છો. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. તો કેવું લાગ્યું વાતાવરણ જરૂરથી કમેન્ટમાં બતાવજો. અને હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ. હિંમતનગરથી છું મારા ભાઈ, હિંમત થોડી હારવાની હોય. અને અત્યારે છું હું કાશ્મીરમાં. તો જોઈ રહ્યા સરસ મજાનું મારા ભાઈ વાતાવરણ છે જો. અને હા ભાઈ, કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. નગરનો છું મારા ભાઈ, હિંમત થોડી હારવાની હોય. અને અત્યારે છું હું કાશ્મીરમાં. સરસ મજાનું વાતાવરણ છે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તમને કેવો નજારો બતાવીએ તો જરૂરથી કમેન્ટ કરજો, નજારો કેવો છે મારા ભાઈ. હર હર મહાદેવ. નગરનો છું ભાઈ, હિંમત થોડી હારવાની હોય. અને અત્યારે છું જમ્મુ કાશ્મીરમાં ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. જુઓ કેવો નજારો છે મારા ભાઈ, જો તમને બતાવીએ. નગરનો છું મારા ભાઈ, હિંમત થોડી હારવાની. અને અત્યારે છું હું જમ્મુ કાશ્મીરમાં મારા ભાઈ. સરસ મજાનો નજારો છે. તમને નજારો કેવો છે બતાવીએ. જો ભાઈ કેવું સરસ મજાનું વાતાવરણ છે. અને કેવો નજારો છે.
ને જગ્યા આગળ હે તો એ પર ધ્યાનથી કરો. મારા ભાઈ સરસ મજાના નહીં તો તૈયાર થઈ ગયા કે આપણે અમરનાથ યાત્રા માટે જવાનું ચાલતો સરસ મજાનું આપણું ગુજરાતી કેમ્પ છે, જોઈ રહ્યા છો આ કેમ્પ છે. અને સરસ મજાનું જો ખમણ, ચા, બિસ્કિટ અને ખાખરા આવી ગયા છે. તો સરસ મજાનો ચા નાસ્તો કરીને આપણે નીકળીએ. જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો ગુજરાતી કેમ્પ છે. આ જો ભાઈ ગુજરાતી કેમ્પ છે. રોકાવાની ટોટલી સગવડી કરી છે. જય માતાજી. જય માતાજી. જો ખમણ છે. જય માતાજી. જો ભાઈ જય માતાજી ભાઈ. જો ભાઈ આપણે ગુજરાતી ભાઈ છે બધા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી હો ભાઈ, જય માતાજી. જય માતાજી. જો ભાઈ આપણી ગુજરાતી સેવા એટલે અલગ જ સેવા હોય ભાઈ, ગમે એટલું હોય પણ આપણું ગુજરાતી એ ગુજરાતી ભાઈ. ખાસા ટાઈમે પાછી આપણે ગુજરાતી ખાધી છે. 10-15 દિવસ પછી આપણે ગુજરાતી ખાવાનું ખાધી અને એમાં કઢીને ખીચડીને એવું ખાધી હતું રાતે. જો ભાઈ કેસો ભાઈ બઢિયા ગુજરાતી ખાના કેसा લગા? हाँ हिम्मतनगर.